કરુણા મુખ કમલથી વહેતી રમણ સરસ્વતી ગણધર ચાણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપી દુઃખ પાપને નિવારતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. ગુરુની માયા પૂજ્ય વરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની પ્રયોજના કરી. આગમના શબ્દે શબ્દમાં જ્ઞાનીઓએ અનંત અનંત ભાવો કર્યા. જે ભાવોનો આધાર લઈ વિશ્વમાંથી અનંતા જીવો મોક્ષના સુખોને પામી ગયા. વર્તમાને મહાવીરી ક્ષેત્રમાંથી સંખ્યાતા જીવો મોક્ષના સુખોને પામી રહ્યા છે. આગામી કાળે અનંત જીવો મોક્ષના સુખોને પામશે. જ્ઞાનીજનો વિશ્વના જીવોને સંબોધન કરતા કહે છે કે હે વિશ્વના ભવ્ય આત્મન, નિર્ગ્રંથ પ્રવચનની એક એક ગાથાઓ જોઈ લે, સાંભળી લે, વિચારી લે, સમજી લે અને જીવનમાં એ ભાવોને અવધારવાનો પ્રયાસ કરી લે. આગમ ગ્રંથોને આપણે નિર્ગ્રંથ પ્રવચન તરીકે જાણી રહ્યા છીએ. એમાં કહ્યું છે કે શ્રેણી ચણીચે સમીખ પન્ને. બહુ મજાનું નાનકડું એવું ચરણ છે. જગતના સર્વ પદાર્થો નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આપણે જેનો જેનો અનુભવ કરીએ છીએ, જે જે પદાર્થોને વાપરીએ છીએ, એ બધા કેવા પદાર્થો છે? અનિત્ય છે. તો નિત્ય પદાર્થો કયા? આખા એ જગતમાં નિત્ય એટલે કાયમી ટકનારું તત્વ કયું? આત્મતત્વ. મારી અને તમારી અજ્ઞાનતા જુઓ.
મારી પણ સાથે કહું છું, મારી અને તમારી અજ્ઞાનતા, બાલિશતા, સાવ બાલ્યાવસ્થા જેવી આપણી વાતો, આપણે શું વિચારીએ કે મને જે મળ્યું છે એ જ શાશ્વત છે, એ જ નિત્ય છે. કઈ કઈ વસ્તુઓ મળી છે? અગર સત્તા મળી, સંપત્તિ મળી, આપણું શરીર મળ્યું, સ્નેહીજનો મળ્યા, શું શું મળ્યું છે? શું બાકી રહ્યું છે? બધું જ મળ્યું છે, પણ જેટલું મળ્યું છે એ બધું જ અનિત્ય મળ્યું છે. કેવું મળ્યું? અનિત્ય એટલે જે કાયમ ટકનારું ના હોય. પણ એ અનિત્ય પદાર્થો, અનિત્ય વસ્તુઓ જ્યારે જ્યારે જીવને મળે ત્યારે આનંદ થાય કે ખેદ થાય? ખબર છે આ પદાર્થો કાયમ ટકનારા તો નથી. નથી ખબર? આવું કાંઈ તમે પહેલી વાર થોડા સાંભળો છો? જગતના સર્વ પદાર્થો, મળેલી સર્વ વસ્તુઓ, મળેલા વ્યક્તિઓ, સંબંધીઓ, સ્નેહીઓ, જે પણ આપણને મળ્યું છે, આપણું હતું નહીં અને પાછળથી મળ્યું છે. આપણે જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? કાંઈ નહીં. પૂછી રાખ્યું છે માવિત્રોને કે હું જન્મ્યો ત્યારે, હું જન્મી ત્યારે મારી સાથે શું હતું? અરે માવિત્રોને પૂછો યા ન પૂછો, આપણે હવે કંઈ બાળક નથી. આપણને પણ સમજાય છે કે બાળક જ્યારે જન્મે ત્યારે સાથે શું લઈને આવે. અરે એમની બે મુઠ્ઠીઓ બંધ હોય, એમાં પણ એકમાં પુણ્ય અને એકમાં પાપ લઈને આવે. શું લઈને આવે? હું બાંધી મુઠ્ઠી આવ્યો, નથી કાંઈ જગતમાં લાવ્યો, મને માયાએ ભરમાવ્યો રે જીવલડા, કર્મ તારા તને નડશે રે જીવલડા. શું કહે છે? આપણે આવ્યા ત્યારે હવેના બાળકો કદાચ મુઠ્ઠીઓ નહીં વાળતા હોય, એવું કોઈ બેન કહેતા હતા. પણ સામાન્ય મુઠ્ઠી તો વાળેલી હોય, જલ્દી ખુલી જતી હશે. અને આપણે જન્મ્યા ત્યારે આપણી મુઠ્ઠીઓ પણ બંધ હશે. શું લઈને આવ્યા? પુણ્ય અને પાપ મુઠ્ઠીમાં બાંધીને આવ્યા અને એનો ભોગવટો અહીં કરવાનો છે. ક્યાંથી લાવ્યા? પૂર્વ જન્મોમાંથી લાવ્યા અને આ જન્મમાં એમનો ભોગવટો કરવાનો છે. અહીં તો આપણા રત્નાકર આચાર્ય કહે છે, હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માન રૂપી અજગરે, હું કેમ કરી જાઉં તને. અહીં બે ભુજ પરની વાત કરી છે. કોની? બે ભુજ પર સર્પ અને અજગર. એ સર્પ અને અજગર બંને માનવને મારનારા છે. કે જીવાડે સર્પ કરડે તો પ્રાય મૃત્યુ થઈ જાય, અને જો ઉપચાર મળી જાય તો કદાચ બચી જાય.
અને અજગર મળી ગયો તો એ તો આખે આખા ગળી જાય. પેલા લોભને સર્પની ઉપમા આપી અને માનને અજગરની ઉપમા આપી. જ્યારે કસાયોનું વિવરણ કરીએ કે કસાયોમાં કયો વધારે ભયાનક, તો આપણે શું કહીએ? કસાયોમાં 4 કસાયો છે. કોણ વધારે ભયાનક? ક્રોધ, માન, માયા કે લોભ? લોભ. હા, લોભ વધારે ભયાનક. અને આચાર્યશ્રીએ લોભને સર્પની ઉપમા આપી અને માનને અજગરની ઉપમા આપી. બેમાંથી કોણ ભયાનક, સર્પ કે અજગર? વાહ! સર્પ અને અજગરમાં કોણ ભયાનક લાગે છે? અજગર જ લાગે, આખે આખા ગળી જાય. અને પ્રાય કોઈને છોડે પણ નહીં. સર્પ તો કદાચ દૂર હોય, કોઈ સાધનથી દૂર કરીએ તો જતો પણ રહે, ન જાય. ઘણા એવા સર્પને દૂર કરતા હોય લાકડી વગેરેથી. પણ અહીં તો લોભને સર્પ કહ્યો અને માનને અજગર કહ્યો છે. અને તમે કહો છો કે 4 કસાયમાં લોભ વધારે ભયાનક. કોની વાત સાચી, તમારી કે આચાર્યશ્રીની? કોની વાત સાચી, બિપિનભાઈ? લોભને સર્પ કહ્યો અને માનને અજગર કહ્યું. સર્પ શું કરે છે? એ દંશ મારે અને પોતાનું ઝેર સામી વ્યક્તિના શરીરમાં દાખલ કરી દે. શરીરમાં ઝેર આવી જાય. અને પેલો અજગર શું કરે? એ તો આખે આખો પેલા ભરડો લઈ લે અને આખે આખા માનવને ગળી જાય. અને તે છતાંય આવો વિપર્યાસ કેમ દેખાતો હશે? અહીં પણ માની લો કે કોઈ અજગર આવી જાય અને કોઈ એક દરવાજેથી સર્પ આવી જાય. હા, આપણને ભયાનકતા કોની વધારે લાગશે? અજગરની જ લાગશે. અને આચાર્યશ્રી કહે છે લોભ વધારે ભયાનક. કંઈક આપણી વાત અને આચાર્યશ્રીની વાત સાથે તાલમેલ તો મળવો જોઈએ. કહે છે સર્પ દંશ મારે, ઝેર આપણા શરીરમાં ઓકે, અને તે છતાંય બનવા જોગ છે કદાચ કોઈ માનવ બચી પણ જાય. બચી જવાની સંભાવના. અને અજગર ભરડો લે તો પ્રાય બચે જ નહીં. એટલે ભયાનક તો એ જ લાગશે. અરે કાયા પણ એમની જ સ્થૂલ છે. દેખાવમાં જ અજગર કેટલો મોટો હોય, લાંબો કેટલો હોય, પોળો પણ હોય. તો અજગરની ભયંકરતા વધારે સર્પની ભયાનકતા આચાર્યશ્રી કેમ બતાવતા હશે? બુદ્ધિ લગાવો. તમે તો બધા વણિક બુદ્ધિના, કેવા અગમ બુદ્ધિવાણિયા કેવા છો? અરે હજારો લાખોની વાત તો જવા દો, કરોડો અબજોના વેપાર કરનારા. બુદ્ધિમત્તાના ધોરણે માનવ આગળ છે અને એ નિર્ણય કરી ન શકે કે સર્પ ભયાનક કે અજગર ભયાનક. સ્થૂલ કાયા અજગરની છે અને સૂક્ષ્મ કાયા, ઓછી કાયા, નાની કાયા સર્પની છે. અને તે છતાંય બેમાં ભયાનક વધારે સર્પ કહ્યો છે. સર્પ પોતાનું ઝેર
આપણા શરીરમાં ઓકી નાખે છે. અને પેલો અજગર ભરડો લઈને માણસને મારે છે. મારવાની ક્રિયા બંનેની સમાન જ છે. હા, લોભ પણ મારે અને ક્રોધ પણ મારે. પણ આચાર્ય શ્રી કહે છે કે સ્થૂલ કાયા જોઈને ડરવાની જરૂર નથી. સ્થૂલ કાયા જોઈને ડરી જવાની જરૂર નથી. કારણ કે અજગર ભલે મોટો દેખાતો હોય, હા, અને સાપ ભલે નાનો દેખાતો હોય, પણ તોય આપણામાં કહેવત છે, નાનું તોય સાપનું બચ્ચું. શું કહીએ છીએ? નાનું તોય સાપનું બચ્ચું. કદાચ કોઈની સામે તલવાર આવે, કદાચ છરો આવે, તો એનાથી ડરવાનું હોય કે ગાલીચામાં રહેલી ચાચણીથી ડરવાનું હોય? ગાલીચામાં એટલે સમજો છો? તમારે ત્યાં ગાલીચા પાથરેલા હોય અને એમાં કોઈ ચાચણી, એની અણીનો ભાગ ઉપર હોય. હા, છરી અને તલવારને જોઈને તો લોકોને ખબર પડી જાય આ હિંસક સાધનો જ છે. ન ખબર પડી જાય, એનાથી બચવાનો પ્રયાસ પણ કરે, પણ ગાલીચા પર તો એકદમ આરામથી ચાલતા હોય અને ચાચણી ભોકાઈ જાય તો શું થાય? ડરવાનું કોનાથી છે? સ્થૂલ છે એ તો આપણને દેખાય છે, એનાથી દૂર ભાગવા માટે આપણે પ્રયાસ પણ કરી શકીએ, પણ સર્પ તો એટલી ઝડપથી આવી જાય કે વ્યક્તિને દંશ મારીને જ રહે. બરાબર લોભ આવો છે, માન કરતા પણ વધારે ભયાનક. સમજી ગયા? આચાર્ય શ્રીએ આપેલી ઉપમાઓ બરાબર જ છે. તો કોઈ વ્યક્તિ અભિમાની છે, એમનામાં માન કસાય છે, એ આપણને ખબર પડે કે ના પડે? શેનાથી ખબર પડે? અભિમાની હો, ક્રોધી નહીં. કપાળ પરથી ક્રોધ પરખાય, અને અભિમાન શાનાથી પરખાય? વાણીથી તો બધું ચારે ચાર પરખાઈ જાય. બોલો એટલે ખબર પડી જ જાય કે આ વ્યક્તિ ક્યાં છે. જો સમજનારા હોય તો સમજી જાય. પણ અભિમાનીને ઓળખવા માટે શું કરવું? કહે છે જેમના પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક શબ્દમાં આત્મ પ્રશંસા હોય અને પર નિંદા હોય, સમજી લેવું કે આ વ્યક્તિ અભિમાની છે. શું છે ઓળખ? સમજી ગયા? માનની ઓળખ શું છે? અભિમાનીને ઓળખવો કઈ રીતે? એ વખાણ કરે તો પણ કોના કરે? પોતાના જ વખાણ, આત્મ પ્રશંસા. હા, એને તો એમ લાગે હું જ બરાબર છું, મારા જેવું બીજું કોઈ નથી. શું લાગે? એટલે પ્રશંસા કરે તો પણ કોની કરે? પોતાની જ કરે. અને નિંદા કરે તો પર નિંદા. બીજાની જે નિંદા કર્યા કરે, બીજાનું જે હલકું બોલ્યા કરે, બીજાની જે નબળી વાતો કર્યા કરે, સમજી લેવું કે આ પોતે જ અભિમાની છે. સાવ નાની ઓળખ છે. કેવી? ન જાણી શકાય આટલું કે માણસ પ્રશંસા પોતાની કરે છે કે બીજાની, અને નિંદા પોતાની કરે છે કે બીજાની? ખબર તો પડે ને આપણને. એના પરથી અભિમાન ઓળખાઈ જાય. અને અભિમાનના કેટલા બધા પ્રકાર છે, નથી? અભિમાનના પ્રકાર આમ તો આપણે પ્રતિક્રમણ સૂત્રમાં પણ બોલીએ, અઠ્ઠહી મયઠાણી.
મદના સ્થાનો કેટલા? 8 મદના સ્થાનો છે. એમાં રૂપનું પણ અભિમાન આવી જાય, એમાં સંપત્તિનું પણ આવી જાય, પોતાને મળતા ભાગ્ય લાભ જે પણ હોય એનું પણ આવી જાય, પોતાને મળેલા જ્ઞાનનું અભિમાન પણ આવી જાય. ના આવે? આવા 8 અભિમાનના સ્થાનો છે. અહીં આચાર્ય શ્રી કહે છે, મને આ માન રૂપી અજગરે ભરડો લીધો છે. આપણને લીધો છે. માન રૂપી અજગરે મને ગળી લીધો છે, એટલે કે હું આખો અભિમાનમય બની ગયો છું. કેવો? અને અભિમાની પહેલેથી જ એવા સ્વભાવને ધારણ કરતા હોય કે હું કહું તે જ બરાબર, મારી ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ અને બીજા જે કરે તે બરાબર નહીં. આ અભિમાન વ્યક્તિને ક્યાં સુધી લઈ જાય? નરક નિગોદ સુધી પણ લઈ જાય, અરે સ્થાવર જીવો સુધી પણ લઈ જાય, જ્યાં આપણને માન કસાઈને સેવવા જેવું સ્થાન જ ના હોય. અભિમાન શેનું કરીએ? આપણે એકેન્દ્રિયમાં જન્મ્યા હોઈએ, નિગોદમાં સાધારણ વનસ્પતિમાં જન્મ્યા હોઈએ, ત્યાં અભિમાન કરવા જેવું આપણી પાસે બચે શું? બચે? કહે છે સાધારણ વનસ્પતિમાં કેટલી વસ્તુઓ માત્ર સાધારણ મળે છે. સાધારણ એટલે સર્વસામાન્ય, કોમન મળે છે. કઈ કઈ વસ્તુ છોકરાવાળાને આવડવી જોઈએ? એક તો શરીર, બીજું શરીર કોમન મળે. જેટલા જીવો એમાં ઉત્પન્ન થયા હોય, કનમૂળમાં અનંતા જીવો હોય, એ બધા જીવોને એક શરીરે અનંતા જીવો હોય, આવી તો તમને ખબર છે. એક શરીર મળે અને જીવો કેટલા હોય? અનંતા. એટલે શરીર કોમન, પછી એના શ્વાસોશ્વાસ પણ કોમન. શું? વિચારો તો ખરા, કોઈકના શ્વાસે આપણે જીવવાનું, આપણા શ્વાસથી બીજાને જીવવાનું. શ્વાસોશ્વાસ કોમન મળે. એને સાધારણ શા માટે કહીએ છીએ? સાધારણ એટલે સર્વસામાન્ય, બધાને એક સરખું, એક સાથે એક જ વસ્તુ મળી હોય. તો શરીર કોમન, એના શ્વાસોશ્વાસ પણ કોમન અને એમનો આહાર પણ કોમન. શું? શરીર, આહાર અને શ્વાસોશ્વાસ એ બધું જ કોમન હોય. એવા સ્થાનમાં જવા માટે જવાબદાર આ કસાયો છે. કોણ છે? અને અભિમાન કરવા જેવું પણ આ જગતમાં છે શું? છે કાંઈ અભિમાન કરવા જેવું? જગતમાં આપણને એવું તે શું મળ્યું છે કે ઊંચા થઈને આવીએ? ઘણા લોકો ચાલે તો ધરતી ધમધમતી હોય. અરે એટલું જ નહીં, ઘણા માટે કહેવાય કે ધરતીથી એક વેત ઊંચા ચાલે છે. શાના માટે ચાલીએ છીએ? અંદરમાં પેલું અભિમાન ભર્યું છે. પેલી મગધની રૂપ ગર્વિતા, એક વેશ્યા હતી જેનું નામ હતું અનંગસેના. શું? અનંગસેના. અને આ અનંગસેનાનો વ્યાપાર જ વેશ્યા તરીકેનો. અનેક રાજાઓ, અનેક શ્રેષ્ઠી પુત્રો, શ્રેષ્ઠીઓ એમને ત્યાં આવે, એમનો વ્યાપાર જોરદાર ચાલે, પણ રૂપના અંબાર સમે.
એટલે અનંત સેનાને પોતાના રૂપનું ગર્વ છે, અભિમાન છે કે મારા જેવું આ જગતમાં કોઈ રૂપવાન નહીં. અને એકદા ગૌતમ બુદ્ધના શિષ્ય આનંદ એ ભિક્ષા માટે નીકળ્યા છે. એને તો ખબર નથી આ ઘર કોનું છે. અને વેશ્યાના ઘરમાં પ્રવેશ્યા. અંદર તો ગયા, એ તો આવ્યા છે ભિક્ષા માટે. અને અનંત સેના સામે જ ઊભી છે. એમને પધારવું પણ કહ્યું, પણ કંઈક આહાર દાન કરવાને બદલે એમના રૂપ સામો જોયા કરે. આ ગૌતમ બુદ્ધના શિષ્ય આનંદ એ અત્યંત સ્વરૂપવાન હતા. અને પેલી રૂપ ગર્વિતાએ આજ પર્યંત આવા સ્વરૂપવાન પુરુષને જોયા ન હતા. એમને ત્યાં તો આવનારો વર્ગ ઘણો હતો, પણ આ આનંદને, ભિક્ષુ આનંદને જોયા અને થયું કે આવા પુરુષ તો મેં ક્યારેય જોયા નથી. એમના રૂપમાં આસક્ત બની અને અયોગ્ય માગણી પણ કરી. પણ ભિક્ષુ આનંદ ગૌતમ બુદ્ધના શિષ્ય હતા, સત્વશાળી પુરુષ હતા. એમના ભિક્ષુપણાનું એમને ગૌરવ હતું. એમણે એની વાતને નકારી નાખી અને કહે છે, બેન, તને જ્યારે જરૂરત હશે ત્યારે આ ભાઈ તૈયાર છે. શું કહ્યું? તને તારા જીવનમાં, દરેકના જીવનમાં આરોહ અવરોહ તો આવે. તને તારા જીવનમાં કંઈક પણ જરૂર પડે, કંઈક તકલીફ પડે, ત્યારે આ ભાઈ હાજર થશે. એ પણ પામેલા સંત હતા અને એ પણ ભવિષ્યની વાતોને જાણતા હતા. અને આવી વાત કહીને ભિક્ષુ આનંદ તો પોતાના જોડીને સમેટીને એ વેશ્યાના ઘરથી બહાર નીકળી ગયા. અને વેશ્યાના ઘરની બહાર નીકળ્યા, એ તો ભિક્ષાટન કરવા માટે નીકળ્યા છે. એક ઘરેથી નીકળ્યા, હવે જશે બીજા ઘરે, ત્રીજા ઘરે. એ તો એમના કાર્યમાં લાગી ગયા. અહીં રૂપ ગર્વિતા અનંત સેના 2 દિવસ, 4 દિવસ, 15 દિવસ, મહિનો, વરસ, 2 વરસ સમયને પસાર થતા વાર લાગતી નથી. અને એમનું જે રાબેતા મુજબનું જીવન છે એ તો ચાલુ જ છે. અને આપણા દરેક ધર્મનું એક વાક્ય છે, ભોગે રોગ ભયમ. શું છે? ભોગે રોગ ભયમ. જે ભોગમાં હોય, આસક્તિમાં હોય, એના શરીરમાં શું જાગે? રોગ આવી જ જાય, સ્વાભાવિક છે. અને 5 વર્ષ વીત્યા હશે અને અનંત સેનાના શરીરમાં એવા ભયંકર રોગો લાગુ પડ્યા, એમના આખા બોડી પરથી લોહી પરું નીકળવા લાગ્યા. આખા શરીર પર ચીરા પડી ગયા. એટલું જ નહીં, એ જે લોહી પરું નીકળે એમાં કીડા પણ થવા લાગ્યા. આવનારો વર્ગ હવે સદંતર બંધ થઈ ગયો. આવે? હવે કોઈ આવે? અને કીડા પડવા લાગ્યા. એમના શરીરમાંથી બદબૂ નીકળવા માંડી. અને એમની જે પરિચારિકાઓ છે, એમની સેવા કરનારી દાસીઓ છે, એ પણ ત્યાં રહી શકતી નથી. અને અંતે અનંત સેનાના શરીરને ત્યાંથી જંગલમાં જઈને કોઈક મૂકી આવ્યા. ત્યાં એનું કોણ સાર સંભાળ કર્યું?
અનંત સેના રૂપ ગર્વિતા અને આજ સુધીમાં કેટલા શ્રેષ્ઠીઓ રાજવીઓને પોતાના બિઝનેસથી પોતાનામાં પ્રેરિત કરીને ખૂબ કમાણી કરી હતી, ધન ભેગું કર્યું, પણ એમણે શું ગુમાવ્યું? પોતાનું આરોગ્ય ગુમાવ્યું. અત્યારે એમની સાથે કોઈ જ નથી, એકલી જંગલમાં પડી છે અને કણસી રહી છે. કણસવું શબ્દ ખબર છે? બહુ રોગથી કસક થતી હોય, દુઃખ થતું હોય, પીડા થતી હોય, ત્યારે ઉંહકારા નીકળવા માંડે, એને કહેવાય છે કણસવું. અને બરાબર એ જ સમયે પેલા ભિક્ષુ આનંદ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. વચનબદ્ધ આવા સંતો, એમણે વચન આપેલું હોય એટલે એ સમયે હાજર થઈ જાય. અને ભિક્ષુ આનંદ ત્યાંથી નીકળ્યા. પેલી અનંત સેના જ્યાં પડી છે ત્યાંથી કણસવાના અવાજ આવે છે. એને થયું કે કોઈક દુઃખી માણસ છે, એને ખબર નથી કોણ છે. અને નજીક આવતા ગયા અને નજીક આવીને જોયું, ઓળખી લીધી, આ કોણ છે? રૂપ ગર્વિતા એવી અનંત સેના છે. અને ભિક્ષુ આનંદ ત્યાં ઊભા રહી ગયા. એમના હાથમાં એક કમંડળ છે અને કમંડળમાં પાણી પણ છે. અને જ્યારે કોઈ વ્યક્તિ કણસતી હોય, રોગથી અત્યંત આકુળ વ્યાકુળ હોય, ચમચી ભરીને કે અંજલિ ભરીને જરાક પાણી મોઢામાં નાખે, એના મોઢા પર છાંટે તો એને સાતા વળે. પેલી અનંત સેનાના મુખ પર આ ભિક્ષુ આનંદે પોતાના કમંડળમાંથી લઈ અને પાણી છાંટ્યું અને એક ઘૂંટડો એમને પીવડાવી પણ દીધું. ને થોડીક વારમાં જ એમની આંખો ખુલી ગઈ અને નજર સામે જોવે છે, આ કોણ વ્યક્તિ છે? એમને પણ યાદ તો આવે કે જે ભિક્ષુ આનંદ મારા આંગણે આવ્યા હતા, એમના રૂપમાં હું આસક્ત થઈ હતી અને દ્રઢપણે એમણે ઇનકાર કર્યો હતો. આ એ જ ભિક્ષુ આનંદ છે. અને ભિક્ષુ આનંદે એમની સેવા કરવા માટે બાજુમાં જ પોતાનો મઠ છે, મઠ એટલે આશ્રમ, ત્યાં એમને લઈ જવા માટે ખભા પર લઈ લીધી. આહા, લોહી અને પરુ વહી રહ્યા છે, છતાં પણ જેને સેવા જ કરવી છે, એ વિચારે કે આના ઇન્ફેક્શન મને લાગશે. એમણે ખભા પર અનંત સેનાને લીધી, આશ્રમમાં લઈ ગયા અને ત્યાં એમની બધી જ પરિચર્યા કરી, સેવા કરી અને અનંત સેનાને સાજી કરી દીધી. હવે અનંત સેના શું કરે? એ કહે છે, આપ જ મારા ભગવાન છો. કોણ છે ભગવાન? ભગવાનને ક્યાં ગોતવા જવાના? ભગવાનને ગોતવા ક્યાં જવા? ભગવાન તો બધા આપણા તો સિદ્ધ બુદ્ધ મુક્ત થઈ ગયા છે. અત્યારે આ કાળમાં ભરત ક્ષેત્રમાં ક્યાંય ભગવાન દેખાય? તમે બસમાં જાઓ, તમે ટ્રેનમાં જાઓ, તમે પ્લેનમાં ઉડીને જાઓ તો ક્યાંય ભગવાન મળે? ભગવાન ક્યાં છે? તો અનંત સેના કહે છે, આપ જ મારા પરમાત્મા છો, આપ જ મારા ઉદ્ધારક છો. હવે આપનો માર્ગ એ જ મારો માર્ગ. અને કહેવાય છે અનંત સેના ગૌતમ બુદ્ધના સંઘારામાં ભિક્ષુણી બની ગયા.
મારે તો એ કહેવું છે, રૂપનું અભિમાન અનંગ સેનાને કામ આવ્યું ખરું? જો એક અભિમાનની વાત કરી છે, આવા તો 8 પ્રકારના અભિમાન છે. અને આપણે એક પ્રકારના અભિમાની છીએ કે અનેક પ્રકારના? અનેક પ્રકાર છે આપણામાં અભિમાનના. સંપત્તિ તો આપણી પાસે હોય તો પણ કેટલી હોય? બિપિનભાઈ, તમારી પાસે સંપત્તિ હોય તો કેટલી હોય? લાખો હોય, કરોડો હોય, ગણતરીની સંખ્યા. અને કદાચ કોઈનું શરીર એકદમ સક્ષમ હોય તો પણ એ ક્યાં સુધી રહે? ક્યાં સુધી રહે? હા, ભાગ્યશાળી હોય, કઈ જીવદયા પાડીને આવ્યા હોય તો એને નિરોગી કાયા રહે. બાકી તો 50-60માં ડૂલ થવા લાગે. બીમારીઓ આવી જાય, કઈ ને કઈ તકલીફો ઊભી થઈ જાય. તો આવા જે 8 મદના સ્થાનો છે, જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, સૂત્ર મદ, ઐશ્વર્ય મદ, આ બધા ક્યાં સુધી? જ્યાં સુધી પુણ્ય પહોંચે ત્યાં સુધી. જવાબ એક જ છે, જ્યાં સુધી આપણા બધાના પુણ્ય પહોંચે ત્યાં સુધી આપણે અભિમાનથી જીવી શકીએ. અને જેવો પુણ્યનો ઉદય સમાપ્ત થાય, હતા ન હતા થઈ જઈએ. આ દુનિયામાં ઓળખે પણ નહીં લોકો આપણને. પેલા ખમ્મા થતા હોય અને પછી રસ્તો બદલી નાખે. જેની પાસે સંપત્તિ પહેલા હોય અને પછી ચાલી ગઈ હોય, એ વ્યક્તિ રસ્તામાં મળે તો તમે શું કરો? કે હમણાં કંઈક મારી પાસે માંગશે તો? કહેવાનો આશય છે કે અભિમાન કોઈનું રહ્યું નથી. આપણે એક કહીએ કે રાજા રાવણનું, પણ આપણે બધા આપણા અંદરમાં આવા રાવણને જ પોષી રહ્યા છીએ, નહીં? દશેરા તો આવી રહી છે અને રાવણના પૂતળાને બાળશે પણ ખરા. પણ કયા રાવણને બાળજો? અંદરમાં પડેલા અભિમાનના રાવણને. તો મારો તમારો સૌનો ઉદ્ધાર થશે. આચાર્ય શ્રી કહે છે, ગળ્યો માન રૂપી અજગરે. પરડો લીધો છે અને એ માનમાં આપણી પાસે કંઈ જ નથી, અને છતાંય આપણી જાતને આપણે કેવી માનીએ છીએ? સર્વસ્વ માનીએ છીએ. જ્ઞાની કહે છે, આચાર્ય શ્રી કહે છે, અભિમાન કોઈનું રહ્યું નથી. હજુ પણ આગળના ભાવો કેવા હશે, એમાંથી મને તમને શું જાણવા મળશે તે આપણે